हेलो स्टूडेंट्स, केम छो बधा? मजामां? आजना सेशनमां बहु अगत्यनो टॉपिक आपणो छे प्रवेग के जेना उपर आपणे चर्चा करवी छे। हवे एनी साथे आपणे बहु व्यवस्थित डीलिंग करवानुं थशे। ए प्रवेग विશે आपणे चर्चा करवी छे आज, कारण के हवेनो जे आपणो कॉन्सेप्ट जई रह्यो छे, आपणे एक विकलन भणी गया, तत्कालीन वेग भणी गया। हवेनो जे आपणो टॉपिक जई रह्यो छे प्रवेग उपरनी आखी चर्चा छे अने हवेना पछीना जे बधा टॉपिक्स छे एमां प्रवेग अगत्यनो भाग भजवशे। केवो भाग भजवशे? अगत्यनो भाग भजवशे। तो एनी आपणे चर्चा करीए, प्रवेग विશે आपणे डिस्कशन ने स्टार्ट करीए। चालो तो प्रवेग, प्रवेगनु मतलब थशे एक्सेलरेशन। रेडी? चालो, प्रवेगनो मतलब शुं छे? पहेलो प्रश्न आपणे नहीं थावतो, इंग्लिश मां एने एक्सेलरेशन कहेवाशे, पण प्रवेगनो बेसिकली मीनिंग शुं छे? तो के ज्यारे वेगमां फेरफार थाय, केमां फेरफार थाय? वेगमां फेरफार थाय। हवे ई वेगमां फेरफार कोनी साथे थतो होय? ऑब्वियस छे, समयनी साथे ज फेरफार थतो होय। तो वेगमां समय साथे जे फेरफार थाय छे एने प्रवेग कहेवाय छे। એટલે સમય સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે। આનો એક સિમ્પલ લોજિક આપણે લઈએ, થોડીક ડિસ્કશન કરીએ। રૂટીન લાઈફમાં આપણે પ્રવેગી ગતિ જ કરીએ છીએ, મતલબ કે રૂટીન લાઈફમાં જે આપણી ગતિ છે એ ગતિમાં વેગ હંમેશા સતત રીતે શું થતો હોય છે? બદલતો હોય છે। ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછો હોય। જેમ કે તમે તમારા ઘરેથી નીકળ્યા, ઘરેથી નીકળીને તમે હજી શું કર્યું? તો કે ગાડી સ્ટાર્ટ કરી અને તમારો વેગ પ્રારંભિક 0 હતો। હવે તમે ગેર પાડીને અને ગાડી આગળ આંકી તો 0 માંથી તમારો વેગ 10 થયો, તો યસ વેગ બદલો। હવે 10 ની સ્પીડે તમે ધીરે 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 હાલતા ગયા, કોરો રસ્તો મળ્યો, ખુલ્લો રસ્તો મળ્યો, તો ત્યાં તમે લીવર મારી દીધું। વેગ કેટલો થઈ ગયો? તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયો। 30 માંથી 40 થયો, 40 માંથી 60 પહોંચ્યો અને પછી વચ્ચે કંઈક સ્પીડ બ્રેકર આવ્યું એટલે 60 માંથી ડાયરેક્ટ 20 ઉપર તમે પહોંચી ગયા। યસ, આ સમજવાની વાત છે। મતલબ કે વેગમાં બદલાવ થતો હોય છે। આપણને ઘણીવાર એવું દેખાતું હોય, આપણને એવું ફીલ થતું હોય કે અહીંયા વેગ કેવો રહે છે? તો કે અચળ રહે છે, એવું આપણને દેખાતું હોય। ઘણીવાર આપણે એમ જોતા હોય કે 60 ની સ્પીડ કોન્સ્ટન્ટ છે, આપણને એવું લાગે, પણ એ 60 ની સ્પીડ કોન્સ્ટન્ટ હોતી નથી। ભલે કાંટો એક્ઝેક્ટ 60 ઉપર રહેલો હોય, 1 મિનિટ સુધી એક્ઝેક્ટ 60 ઉપર રહીએ, તેમ છતાં એ કાંઈક ને કાંઈક તો એમાં બદલાવ આવતો જ હોય। મતલબ કે આપણી લાઈફમાં અચળ વેગી ગતિ ક્યારેય શક્ય નથી, પરફેક્ટ રીતે ક્યારેય શક્ય નથી। અચળ વેગી ગતિ એટલે કેવી ગતિ? કે જે ગતિમાં સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર કોન્સ્ટન્ટ હોય। યાદ કરો, એને અચળ વેગી ગતિ આપણે નામ આપ્યું। તો એ અચળ વેગી ગતિ આપણે ક્યારેય જોવા મળતી નથી। એ એક આદર્શ ઘટના છે। આપણી લાઈફમાં જે ગતિ જોવા મળે છે એ પ્રવેગી ગતિ છે। ક્યારેક પ્રવેગ ધન હોય, ક્યારેક પ્રવેગ ઋણ હોય। હવે પ્રશ્ન થશે કે સર આ પ્રવેગ એટલે શું છે? ચાલો એના ઉપર આપણે હવે ડિટેલમાં ડિસ્કશન કરીએ। ચાલો, તો પ્રવેગની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા કંઈક આવી છે, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે। એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને આપણે હજી એક વર્ડ એડ કરી દઈએ, સરેરાશ પ્રવેગ કહે છે। એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે। ડન? ચાલો, હજી એક બીજી વ્યાખ્યા પણ છે। એ બીજી વ્યાખ્યા પ્રમાણે શું કહીએ આપણે? વેગમાં થતો ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે। સિમ્પલ વ્યાખ્યા। બે વ્યાખ્યા છે। એકમ સમય, જો એકમ સમય આવો વર્ડ યુઝ થાય, ઘણી બધી જગ્યાએ યુઝ થશે। એકમ સમય આવે એટલે તમને લાઈટ થઈ જવી જોઈએ કે છેદમાં છે, પર યુનિટ ટાઈમ એવો વર્ડ ઘણીવાર યુઝ થાય છે। પર યુનિટ ટાઈમ, ઇંગ્લિશમાં એને કહેવાય પર યુનિટ ટાઈમ। એટલે કે એકમ સમય એટલે છેદવાળી જે બોલવું હોય તો એને એકમ વર્ડ યુઝ થાય। શું યુઝ થાય? એકમ વર્ડ। ચાલો, તો આની વ્યાખ્યા પ્રમાણે ચર્ચા કરીએ તો શું થશે? તો સરેરાશ પ્રવેગ એટલે એ થયો। આના ઉપરથી તમને સૂત્ર બનાવવા બહુ ઈઝી રહેશે। વેગમાં થતો ફેરફાર, ફેરફાર એટલે ડેલ્ટા, વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી, ના છેદમાં સમયગાળો, સમયગાળો એટલે ડેલ્ટા ટી। તો આ જે તમારી સામે સૂત્ર રહેલું છે એ એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી।
આ પ્રવેગનું સૂત્ર થયું. મતલબ કે વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો, વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો, તો એનો મતલબ એનો સરેરાશ પ્રવેગ થશે. શું થશે? સરેરાશ પ્રવેગ. ક્લિયર? વાંધા વચકા પ્રોબ્લેમ? એકમ શું થશે? ચાલો એકમ વિશે આપણે ચર્ચા કરીએ તો આના એકમ વિશે આપણે ચર્ચા કરીએ તો ઉપર શું છે? ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે વેગ આવશે ઉપર, વેગમાં થતો ફેરફાર એટલે જે આવશે એ વેગની વેલ્યુ જ આવશે. તો વેગની કિંમત આવશે એનો મતલબ શું થાય? એનો એકમ શું થશે? તો કે મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં ડેલ્ટા ટી એટલે છે તો સમય જ, સમય એટલે શું થશે? તો કે સેકન્ડ. તો આ સેકન્ડની 1 ઘાત આને હજી ઉપર લઈ લ્યો તો શું થશે? મીટર. સેકન્ડની -1 બીજી એટલે -2 ઘાત, એટલે વેગ પ્રવેગનો જે એકમ થશે એ એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું થાય પ્રવેગનો એકમ? મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજ્યા બરોબર રીતે? ક્લિયર? હજી એક એકમ થાય કે જો આને કિલોમીટરમાં લેવામાં આવે, આપણે આ એકમનો સૌથી વધારે ઉપયોગ કરશું. જો આને કિલોમીટરમાં લેવામાં આવે તો શું થાય? બીજો એકમ, એકમ નંબર 2 કિલોમીટર અને છેદમાં કલાક લેવામાં આવે તો આ કિલોમીટર પ્રતિ કલાક વેગ માટે અને છેદમાં સમય એટલે પાછી કલાક એટલે શું થશે? કિલોમીટર પર અવર સ્ક્વેર. આમ લખાય. પછી બીજી રીતે આમ પણ લખી શકાય, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આમ પણ લખી શકો. આ પણ સાચું છે, આ પણ સાચું છે, પણ આપણે વધારે પ્રિફર આને કરવાના છીએ. સમજ્યા? વ્યવસ્થિત રીતે સમજ્યા? ક્લિયર? ડન? આગળ વધીએ. ચાલો તો હવે અહીંથી આપણે ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે પ્રવેગ એ કેવી રાશિ છે? અને રાશિના 2 પ્રકાર છે, તમને ખબર છે. એક છે અદિશ અને એક છે સદિશ. અદિશનો મતલબ એવો થાય કે જેમાં માત્ર ને માત્ર મૂલ્ય ઉપરથી તમને રાશિની બધી માહિતી મળી જાય. જેમ કે આપણે એમ કહીએ કે દળ, તો દળમાં હું એમ કહું કે 2 કિલોગ્રામ, તો 2 કિલોગ્રામ બોલી ગયો એટલે પછી તમારે હવે દિશાની કાંઈ જરૂરિયાત રહેતી નથી. ખાલી 2 કિલોગ્રામ કીધું એટલે તમે સમજાઈ ગયું. તમે એવું નહીં બોલો કે 2 કિલોગ્રામ નોર્થમાં, 2 કિલોગ્રામ ઈસ્ટમાં, 2 કિલોગ્રામ વેસ્ટમાં. આવા વર્ડ તમે યુઝ કરતા નથી. યસ, એવી જ વાત છે. પણ સદિશ હોય તો સદિશને દિશાની રિક્વાયરમેન્ટ છે, દિશાની જરૂરિયાત છે. હું એમ કહું કે કોઈ એક વ્યક્તિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો હવે એ રાશિ વિશે તમને પૂરી માહિતી ન મળી. તમે એમ કહેશો કે સર કઈ દિશામાં જાય છે? યસ, એનો મતલબ કે એના માટે તમારે મૂલ્ય અને દિશા બંનેની જરૂરિયાત પડશે. તો એવી જ રીતે વિચારો. ચલો આ પ્રવેગ છે એ પ્રવેગ કેવી રાશિ થશે? સદિશ થશે કે અદિશ થશે? તો પહેલી વસ્તુ વિચારો કે આ જે એ છે એ કોના પર આધારિત છે? જોવા જાવ તો આ જે એ તમને દેખાઈ રહ્યો છે એ ડેલ્ટા વી ઉપર આધારિત છે. એ કોના ઉપર આધારિત છે? ડેલ્ટા વી પર આધારિત છે. અને એ જો ડેલ્ટા વી ઉપર આધારિત હોય તો બચ્ચા વી એટલે કે વેગ છે એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. તો મતલબ પ્રવેગ છે એ સદિશ રાશિના ફેરફાર ઉપર આધારિત છે. તો યસ, તમે સમજી ગયા કે પ્રવેગ એ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. એટલે આ વસ્તુ હું આપણે મેન્શન કરી દઈએ કે પ્રવેગ એ કેવી રાશિ છે? સરેરાશ પ્રવેગ નહીં, ખાલી પ્રવેગ. ચલો પછી આપણે તત્કાલીનમાં પણ જવું છે. પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચાલો સદિશ રાશિ હોય તો ડાયરેક્ટ પેલો પ્રશ્ન થશે કે સર મૂલ્ય તો સમજાઈ જશે, પણ એની દિશા, પ્રવેગની દિશા શું થશે? કઈ દિશામાં પ્રવેગ હશે? આપણને ડાયરેક્ટ એવો પ્રશ્ન થાય. તો જોવો, આ જે પ્રવેગ છે એ આધાર રાખે છે ડેલ્ટા વી ઉપર. કેના પર આધાર રાખે છે? ડેલ્ટા વી ઉપર. તો તમારે શું કહેવું પડશે કે પ્રવેગની દિશા ડેલ્ટા વી ની દિશામાં છે. પ્રવેગની દિશા કોની દિશામાં છે? ડેલ્ટા વી ની દિશામાં છે. ચાલો સમજીએ બરોબર રીતે, ધ્યાન આપજો. એટલે એક સ્ટેટમેન્ટ હું એડ કરી દઉં, પછી આપણે એને સમજીએ કે પ્રવેગ એટલે એ ની દિશા ડેલ્ટા વી ની દિશામાં હોય છે. પ્રવેગની દિશા ડેલ્ટા વી ની દિશામાં હોય છે. ડેલ્ટા વી જે દિશામાં હોય એ દિશામાં પ્રવેગ હોય સાહેબ. તો હવે અહીંથી આપણે વિચારીએ તો ડેલ્ટા વી ની દિશામાં પ્રવેગ એટલે શું વસ્તુ થશે?
જો વેગ શું થાય છે, વેગ વધે છે, સમજો બરોબર. આપણે એક આખું આનો 3 એક્ઝામ્પલ લઈએ, એના ઉપરથી તમને આખી વસ્તુ ક્લિયર થશે જે હું તમને કહેવા માંગુ છું. ચાલો આ વસ્તુને સમજવા માટેનું એક્ઝામ્પલ, એમાં પહેલો કેસ લઈએ કે v1 બરાબર 10 મીટર પર સેકન્ડ જેટલો એક પદાર્થનો વેગ છે કોઈ એક સમયે, અને v2 બરાબર એનો વેગ કેટલો થાય છે તો કે 20 મીટર પર સેકન્ડ. રેડી? એટલે એના માટે એને સમયગાળો કેટલો લાગ્યો છે તો કે સમયગાળો લાગ્યો છે સપોઝ 10 સેકન્ડ લાગ્યો છે. તો હવે આમાં પ્રવેગ શું થશે વિચારો. પ્રવેગ શું થાય સમજો, બધી વસ્તુ આપણે સમજીએ છીએ. એટલે સરેરાશ પ્રવેગ થશે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી, એટલે v2 માઇનસ v1 20 માઇનસ 10 ના છેદમાં 10 એટલે આવશે 1, પણ કહેવાય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો શું થયો આનો મતલબ વિચારો. પ્રવેગ ધન આવ્યો. પ્રવેગ ધન આવ્યો તો એનો મતલબ શું થયો સાહેબ વિચારજો બરોબર રીતે. પ્રવેગ ધન છે, પ્રવેગ ધન છે, અને એ જ વસ્તુ અહીંયા વિચારો તો ડેલ્ટા વી પણ ધન છે. જોવો ડેલ્ટા વી તમને કેટલા મળ્યા 10, એટલે ડેલ્ટા વી પણ ગ્રેટર દેન 0 છે. મતલબ જો ડેલ્ટા વી ગ્રેટર દેન 0 હોય, મતલબ કે ડેલ્ટા વી જો ધન હોય તો પ્રવેગ પણ કેવો થશે, ધન થશે. ખાસ એક વસ્તુ તમે મગજમાં રાખજો, મોટાભાગના સ્ટુડન્ટ્સ ઈ લોચા મારે છે કે પ્રવેગ છે એ વેગની દિશામાં હોય છે. સાવ ખોટી વાત છે. પ્રવેગ એ વેગના ફેરફારની દિશામાં હોય છે. વેગનો ફેરફાર કેવો થાય છે એના પ્રમાણે પ્રવેગ હોય છે. ચાલો હવે આ સિચ્યુએશનને એનાલાઇઝ કરો. અહીંયા તમારી સામે આખી સિચ્યુએશન ઊભી કરું. ચાલો આ વ્યક્તિ હતો બરોબર. આ વ્યક્તિ કેટલી સ્પીડથી જતો હતો? એ સ્પીડથી જતો હતો 10 મીટર પર સેકન્ડ, અને આ જગ્યાએ પહોંચ્યો સપોઝ, ત્યારે એ જ વ્યક્તિ બદલી ગયો, ના બદલો નથી, એ જ છે. એ વ્યક્તિ 10 મીટર પર સેકન્ડથી જગ્યાએ 20 મીટર પર સેકન્ડ થઈ ગયો. તો વિચારો કે આ એની પાસે જે ગાડી હતી એ ગાડીમાં જતો તો 10 મીટર પર સેકન્ડથી 20 મીટર પર સેકન્ડ થયો. તો વિચારો એને શું કર્યું હોય છે તો કે એને લીવર માર્યું હોય છે. હા કે ના વિચારો, લીવર માર્યું હોય છે. તો વિચારો એ લીવર કઈ દિશામાં માર્યું હોય? કઈ દિશામાં લીવર માર્યું હોય? યસ, લીવર માર્યું હોય ગતિની દિશામાં. મતલબ કે ગતિ કઈ બાજુ થાય છે? આ બાજુ. તો એનો મતલબ કે એનો પ્રવેગ, અહીંયા જે વેગનો ફેરફાર છે એ ધન છે, એટલે પ્રવેગની દિશા પણ કેવી થશે તો કે ધન થશે. એટલે પ્રવેગ આ દિશામાં થાય બચાવ, કારણ કે વેગનો ફેરફાર કેવો છે? ધન છે. આ વેગની દિશા થઈ, આ વીની દિશા વિચારો. તો વીની દિશા આ થઈ. વેગ શું થાય છે? 10 મીટર પર સેકન્ડથી અહીંયા પહોંચ્યા તો વેગ કેવો થઈ ગયો તો કે વધી ગયો. 10 મીટર પર સેકન્ડથી અહીં વેગ કેવો થઈ ગયો? 20 મીટર પર સેકન્ડ વધી ગયો. મતલબ કે ડેલ્ટા વી ગ્રેટર દેન 0 આવ્યો, ધન આવ્યો. તો મતલબ પ્રવેગ પણ કઈ દિશામાં હોય? વેગની દિશામાં જ હોય, કારણ કે આ પ્રવેગે વેગને વધાર્યો છે. 10 માંથી 20 કર્યો છે વેગને. તો બચાવ 10 માંથી 20 વેગ તમારે કરવો હોય, વેગ વધારવો હોય, તો તમે કઈ દિશામાં બળ લગાડશો? વિચારો જોઈએ, તમે કઈ દિશામાં બળ લગાડશો? સિમ્પલ છે, તમે ગતિની દિશામાં બળ લગાડશો. રેડી? એટલે તમારે બળ કઈ દિશામાં લગાડવું પડે? ગતિની દિશામાં. તો એનો મતલબ શું થયો? પ્રવેગ છે એ કોની દિશામાં છે તો કે વીની દિશામાં છે. ચાલો, એટલે અહીંયા શું લખી શકાય? એટલે કેટલાક સ્ટુડન્ટ્સને જે લોચો મારે છે એ લોચો તમને કહું, એ લોકો એવું માને છે કે પ્રવેગ છે એ હંમેશા વેગની દિશામાં હોય. એવું જરૂર નથી. જો અહીંયા ડેલ્ટા વી ગ્રેટર દેન 0 આવ્યો તો અહીંયા હું મેન્શન કરી શકીશ કે ડેલ્ટા વી ઇઝ ગ્રેટર દેન 0 ઇમ્પ્લાઇઝ ધેટ, એટલે કે એ વીની દિશામાં હશે. મતલબ કે પ્રવેગ એ વેગની દિશામાં હશે. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ, કારણ કે આના ઉપરથી આપણે પ્રવેગ તો બહુ સારી રીતે ક્લિયર કરવાનો છે, એમાં જરાય તમારી મિસ્ટેક ન થાય એ મારે ખાસ જોવાનું છે. બરોબર? ચાલો જોજો બરોબર રીતે. હવે સેકન્ડ એક્ઝામ્પલ, આ જ વ્યક્તિ વિશે આપણે ચર્ચા કરીએ. આ વ્યક્તિ સ્ટાર્ટિંગમાં 10 મીટર પર સેકન્ડથી જાય છે, આ એનો v1 છે, અને એ જ વ્યક્તિ અંતિમ 10 મીટર પર સેકન્ડથી જ જાય છે, આ એનો v2 છે. કેટલો સમયગાળો? એટલો જ સમયગાળો, કાંઈ ફેરફાર જ નથી કરવો, આપણે તો ખાલી સમજવું છે. બરોબર? તો હવે વિચારો પ્રવેગ શું થશે તો કે હવે પ્રવેગ થાય ડેલ્ટા વી, એટલે v2 માઇનસ v1 ના છેદમાં t2 માઇનસ t1. તમે સમજી ગયા? v2 માઇનસ v1 10 માઇનસ 10 એટલે 0 ના છેદમાં 10 સેકન્ડ. શું આન્સર આવશે? 0 0 વીડા. એવું ન થાય ભાઈ. 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વિચારો, જો આનો પ્રવેગ 0 આવ્યો તેનો મતલબ શું છે? યસ, આનો પ્રવેગ કાંઈ નથી. શું કામ? જોજો બરોબર રીતે. આ જે વ્યક્તિ છે, કે જે વ્યક્તિ આ જગ્યાએ ઊભો રહીને
કેટલી સ્પીડથી જતો હતો? 10 મીટર પર સેકન્ડની સ્પીડથી જતો હતો. કન્ટિન્યુઅસલી એ કેવડી સ્પીડથી જાય છે? 10 મીટર પર સેકન્ડની સ્પીડથી જ જાય છે. એની સ્પીડમાં કાંઈ ફેરફાર નથી થયો. તો એનો મતલબ કે અહીંયા પ્રવેગની દિશા કાંઈ છે જ નહીં, કારણ કે પ્રવેગ જ નથી, તો પ્રવેગ 0 થઈ ગયો. એટલે એવું જરૂરી નથી કે પ્રવેગ હંમેશા હોય જ, ન પણ હોય. તમે કોન્સ્ટન્ટ વેલોસિટીથી મોશન કરો કે જે આદર્શ પરિસ્થિતિ છે, તો તમે કહી શકો કે પ્રવેગની કિંમત શું થશે? તો કે 0 થાય. ત્રીજો કેસ લઈએ ચાલો, કે જેમાં આપણે બહુ સારી એવી ડિસ્કશન કરીએ કે જેથી તમને આખી વસ્તુ ક્લિયર થશે. જોજો, ત્રીજા કેસમાં હું લઉં છું V1 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ, V2 ઇઝ ઇક્વલ ટુ, સમજો બરોબર, 5 મીટર પર સેકન્ડ. ડેલ્ટા ટી હું લઉં છું 10 સેકન્ડ, સોરી, રેડી? મતલબ કે વેગ 10 મીટર પર સેકન્ડ હતો, એમાંથી વેગ 5 મીટર પર સેકન્ડ થયો, વેગ ઘટ્યો. વેગમાં શું થયો? ઘટાડો થયો. ચાલો, એટલે V1 10, V2 5, ડેલ્ટા ટી કેટલા સેકન્ડ? તો કે 10 સેકન્ડ. ચાલો, તો શું થશે? થોડીક કલ્પના કરો. આ વ્યક્તિ કે જે 10 મીટર પર સેકન્ડથી જતો હતો, એ વ્યક્તિ અહીંયા જ્યારે પહોંચ્યો ત્યારે એનો વેગ ઘટી ગયો. તો વેગ ક્યારે ઘટે? ઓબ્વિયસ છે, વેગ ઘટવા માટે તમારે શું મારવી પડશે? તો કે બ્રેક મારવી પડશે. તમે એમ કહેશો કે સર એવું જરૂરી નથી કે વેગ ઘટાડવા માટે બ્રેક જ મારવી જોઈએ, લીવર મારવાનું બંધ કરી દઈ તો પણ વેગ ઘટી જાય. સાચા છો તમે, પણ એ ઘર્ષણના લીધે ઘટે છે, કે જેના વિશે આપણે 5મા ચેપ્ટરમાં ચર્ચા કરશું. એટલે અત્યારે આપણે ઘર્ષણને ક્યાંય લઈ આવવાનું નથી. એ ઘર્ષણના લીધે તમારો વેગ ઘટે છે. ઘર્ષણ ન લાગતું હોય તો શું થાય? જે વેગ છે એ અચળ જળવાઈ રહે. પણ હવે તેમ છતાં તમારે વેગ ઘટાડવો હોય તો શું કરવું પડે? યસ, તમારે બ્રેક શું કરવી પડશે? મારવી પડશે. તો તમને પ્રશ્ન એવો થશે કે સર ઘર્ષણ ન હોય તો બ્રેક લાગે? ન લાગે, મને પણ ખ્યાલ છે. પણ આપણે અત્યારે સમજવા માટે કે બ્રેક મારી એના કારણોસર વેગ 10 મીટર પર સેકન્ડથી કેવો થયો? 5 મીટર પર સેકન્ડ થયો. કેટલા સેકન્ડમાં, કેટલા સમયગાળામાં? તો એ સમયગાળો છે 10 સેકન્ડ. ચાલો, તો હવે આ કેસમાં પ્રવેગ કેટલો થશે એ વિચારો. આ કેસમાં પ્રવેગ થશે એ, ચાલો, ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. અગેન ફોર્મ્યુલા એ જ છે, ફોર્મ્યુલામાં કાંઈ ચેન્જ છે નહીં. ચાલો, તો V2 માઇનસ V1, V2 એટલે અંતિમ વેગ. અંતિમ વેગ કેટલો થયો? તો કે 5. પ્રારંભિક વેગ કેટલો થયો? તો કે 10. ના છેદમાં સમયગાળો થયો એટલે 10. શું થશે? -5/10 એટલે આન્સર આવશે તમારો -0.5. જોવો, વિચારો. હવે અહીંયા પ્રવેગ ઋણ આવ્યો. ચાલો, શું કહેવા માંગશે આ પ્રવેગ? હવે આના વિશે ચર્ચા કરો જોઈએ. આ પ્રવેગ ઋણ આવ્યો મતલબ વેગ ઘટ્યો છે. એટલે જોવો, તમે ખાસ જોવા જેવી વાત અહીંયા છે કે જે ડેલ્ટા વીની કિંમત છે, આ ડેલ્ટા વીની કિંમત <0 તમને મળી છે. જોવો, અને ડેલ્ટા વી <0 મળ્યો છે. આનો મતલબ શું થયો? કે ડેલ્ટા વી <0 છે એટલે પ્રવેગ પણ <0 આવે. વિચારો, સમજ્યા? હવે તમને ક્લિયર થતું હશે કે એ છે એ ડેલ્ટા વી પર આધાર રાખે છે. તો પ્રવેગ પણ ઋણ આવ્યો. અહીંયા ડેલ્ટા વી <0, તો અહીંયા પ્રવેગ પણ ઋણ છે. તો હવે આ પ્રવેગ ઋણ છે એનો મતલબ શું સૂચવે છે? કે પ્રવેગ છે એ વેગની દિશામાં નથી, પણ વેગની વિરુદ્ધ દિશામાં છે સાહેબ. તો અહીંયા એની દિશા વેગની વિરુદ્ધ દિશા થાય ભાઈ. કઈ દિશા થાય? એની દિશા વેગની વિરુદ્ધ દિશામાં એ પ્રવેગ છે સાહેબ. એટલે ગોખવાનું નહીં કે જો અહીંયા વેગની દિશામાં આવ્યો એટલે જ્યારે વેગ વધે છે તો તમે સમજી શકો કે જે કાંઈ પણ તમે બળ લગાડતા હશો, બળ વેગની દિશામાં જ લગાડતા હશો. પણ વેગ ઘટે તો વેગ ક્યારે ઘટે? તમારા ઉપર તમે જે બળ લગાડો છો એ વેગની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો જ તમારો વેગ શું થાય? તો કે ઘટે, બાકી ન લાગે સાહેબ. તેનો મતલબ અહીંયા શું લખવું પડશે મારે? કે અહીંયા મારે એ મેન્શન કરવું પડશે કે ડેલ્ટા વી ઇઝ <0 ઇમ્પ્લાઇઝ ધેટ એ વેગની વીની વિરુદ્ધ દિશામાં છે. એ વીની વિરુદ્ધ દિશામાં છે. બહુ સિમ્પલ વાત છે સાહેબ. ક્લિયર? ડન? તો આના ઉપરથી હવે એ સમજા આપણે આજે ડિસ્કશન કરી, 3 ડિસ્કશન ઉપરથી શોર્ટ એન્ડ સ્વીટમાં આટલું યાદ રાખો કે જ્યારે વેગ વધે છે એટલે કે ડેલ્ટા વી <0 થાય છે ત્યારે પ્રવેગ ધન મળશે. એટલે પ્રવેગ કઈ દિશામાં હશે? વીની દિશામાં હશે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે એનો મતલબ કે પ્રવેગ 0 થશે. અને ડેલ્ટા વી <0 થશે એનો મતલબ કે પ્રવેગ ઋણ થશે. અને ઋણ થયો એનો મતલબ પ્રવેગ છે એ વેગની વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર? ડન? ચાલો આગળ વધીએ. હવે આગળની ડિસ્કશન કરીએ. આ બધી વસ્તુ તમે તમારી બુકમાં લખી લેવાની છે. આગળ વહી જાવ છું થોડોક. બધી વસ્તુ તમે તમારી બુકમાં ટેકવી દો.
સરસ રીતે. પછી હજી ઘણી બધી ચર્ચા આપણે કરવાની છે. ડન. ચાલો, ચાલો હવે એક પ્રશ્ન આપણે એવો પૂછવો છે તમને કે પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન કરી શકાય? પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન થાય? ચાલો જોજો. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. આના ઉપરથી તમને ઘણી બધી વસ્તુ સમજાશે. પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન કરી શકાય, આવો પ્રશ્ન છે. તો આનો જવાબ શું મળશે તમને એ કહો. શું તમને વિચાર આવે છે કે પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન થાય? તો જોવા જાય તો પ્રવેગ આધાર કોના ઉપર રાખે છે? ડેલ્ટા વી ઉપર. એ તો આપણે સમજી ગયા. એના ઉપરથી હવે વિચારો કે પ્રવેગ કેટલી રીતે ઉત્પન્ન થાય. તો પ્રવેગ 3 રીતે ઉત્પન્ન થઈ શકે છે. સાંભળજો બરોબર રીતે મારી વાત. પ્રવેગ 3 રીતે ઉત્પન્ન થઈ શકે. ચાલો પ્રશ્ન થશે કે સર એ 3 રીત કઈ છે? ચાલો એ 3 રીત આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલી રીત, માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર કરીને, એટલે કે માત્ર ને માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર કરીને પ્રવેગ ઉત્પન્ન કરી શકાય. થઈ શકે કે ન થઈ શકે? વિચારો. એટલે કે તમારે દિશા બદલાવાની નથી, કોની વેગની દિશા ચેન્જ નથી કરવાની, માત્ર ને માત્ર એનું મૂલ્ય બદલવાનું છે. સિમ્પલ છે. વિચારો. ચાલો, પ્રારંભિક વેગ v1 = 10 મીટર પર સેકન્ડ છે. હમણાં લીધું એ જ વસ્તુ. v2 = 20 મીટર પર સેકન્ડ છે. તો જોવો દિશા શું હતી? તો કે આ પ્લસ હતો. પ્લસ એનો મતલબ કે આ ધન દિશામાં 10 મીટર પર સેકન્ડથી જાય છે ભાઈ, ધન એક્સમાં. અને આનો મતલબ થાય ધન દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે, ના વેગથી જાય છે. તો વિચારો આના લીધે પ્રવેગ ઉત્પન્ન થશે? તો કે હા થાય. પ્રવેગ ઉત્પન્ન થાય કે જેમાં તમે શું કર્યું છે? દિશા ઈને જ રાખી છે. જોવો, દિશામાં તમે કાંઈ ફેરફાર નથી કર્યો. આ ધન છે તો આ પણ ધન જ છે. દિશામાં કાંઈ ચેન્જ કર્યો નથી, માત્ર મૂલ્યમાં ફેરફાર છે. તો આ પહેલી રીત કે જે રીતે તમે શું કરી શકો? પ્રવેગ ઉત્પન્ન કરી શકો. બીજી મેથડ, ચાલો સેકન્ડ, માત્ર દિશા, માત્ર વેગની દિશામાં ફેરફાર કરીને, એટલે કે તમારે માત્ર ને માત્ર વેગની દિશા બદલાવાની છે સાહેબ. માત્ર ને માત્ર વેગની તમે દિશા બદલાવો છો, મૂલ્યમાં બદલાવ કરવાનો નથી. એટલે v1 = +10 મીટર પર સેકન્ડ, તો v2 = -10 મીટર પર સેકન્ડ. યસ, જોવો બરોબર રીતે. મતલબ કે વેગ ધન હતો, આ એવું સૂચવે છે ધન x દિશામાં 10 મીટર પર સેકન્ડથી જાય છે. આ એવું સૂચવે છે કે ઋણ x દિશામાં 10 મીટર પર સેકન્ડથી જાય છે. તો ઋણ x દિશા એનો ખાલી મૂલ્ય એ જ છે, ઓલું 10 છે ને આ 10 છે, પણ માત્ર ને માત્ર ખાલી દિશા બદલી છે સાહેબ. અને આ દિશા બદલી છે એનો મતલબ કે પ્રવેગ ઉત્પન્ન થાય. શું કામ? તો કે અહીંયા ડેલ્ટા વી મળશે જ સાહેબ. ડેલ્ટા વી = v2 - v1, v2 - 10, v1 10, -20 સ્લાઇડ થાય છે. એટલે ડેલ્ટા વી = -20 થયા સાહેબ. અને ડેલ્ટા વી 0 નથી, અને ડેલ્ટા વી 0 નથી એનો મતલબ પ્રવેગ ઉત્પન્ન થાય, એટલે કે અહીંયા એ ઉત્પન્ન થાય. ત્રીજી વસ્તુ હવે સમજી ગયા તમે કે પહેલી કઈ રીતે આપણે ઉત્પન્ન કરી શક્યા? માત્ર ને માત્ર વેગના મૂલ્યમાં બદલાવ કરીને. બીજું વેગની દિશા બદલીને. ત્રીજું મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરીને સાહેબ. તમારે બંનેમાં ફેરફાર કરીને તમે પ્રવેગ ઉત્પન્ન કરી શકો છો. એટલે ત્રીજો કેસ થઈ જ શકે. તો તમે સમજી ગયા છો. વેગની દિશા અને
મૂલ્ય બંનેમાં ફેરફાર કરીને, વેગની દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર કરીને, ચાલો કઈ રીતના વિચારો. આ જ આપણે રકમ લેવી છે, પણ હવે થોડોક ચેન્જ કરવો પડશે. v1 બરાબર +10 મીટર પર સેકન્ડ અને v2 ઇઝ ઇક્વલ ટુ -20 મીટર પર સેકન્ડ. તમે સમજી ગયા છો. શું બદલું આમાં? મૂલ્ય બદલું? તો કે હા, મૂલ્ય ચેન્જ થયું. 10 હતું એમાંથી 20 થઈ ગયું, મતલબ કે મૂલ્યમાં ફેરફાર થયો. સાથે સાથે તમે દિશા પણ બદલાવી જોવો. અહીંયા ધન દિશા હતી, અહીંયા ઋણ દિશા થઈ. મતલબ કે મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરીને ઓબ્વિયસલી આનો ડેલ્ટા વી તમને શું મળશે? અંતિમ વેગ -20, પ્રારંભિક વેગ 10, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ -20 -10 -30. મતલબ કે પ્રવેગ ઉત્પન્ન થાય. ક્લિયર? બહુ સિમ્પલ વાત છે. તો 3 રીતે તમે પ્રવેગને ઉત્પન્ન કરી શકો છો. વેગનું માત્ર મૂલ્ય બદલાવો, વેગની માત્ર દિશા બદલાવો અને વેગની દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર કરો. તો 3 રીતે તમે ઉત્પન્ન કરી શકો છો. ક્લિયર? ચાલો વધીએ આગળ. હવે આપણે જે ડિસ્કશનમાં જવું છે એ ખૂબ જ અગત્યની ડિસ્કશન છે. મારે જવું છે તત્કાલીન પ્રવેગના કોન્સેપ્ટમાં. જેમ આપણે તત્કાલીન વેગ ભણ્યા હતા એમ હવે આપણો ટોપિક છે તત્કાલીન પ્રવેગ. બહુ સિમ્પલ વસ્તુ છે, તમને ખ્યાલ જ છે કે શું થશે. ચાલો, સરેરાશ પ્રવેગ એટલે શું થશે? તો કે પહેલા એ વિચારી લ્યો. સરેરાશ પ્રવેગ એટલે a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. તો તત્કાલીન માટે શું કરવું પડે? યાદ કરો, સમયગાળાને શું કરતો જવું પડે? અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, ઘટાડો 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 ઘટાડો, એટલો ઘટાડી નાખો કે એ સમયગાળો ટેન્સ ટુ શું થવો જોઈએ? 0 થવો જોઈએ. યાદ છે તમને? આ બહુ સરસ રીતે આપણે ચર્ચા કરી ગયા છીએ કે સમયગાળો ટેન્સ ટુ 0 થાય, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થઈ જાય. અતિ સૂક્ષ્મ સમયગાળો લઈ લઈએ આપણે, તો જે તમને પ્રવેગ મળે એ પ્રવેગ કયો મળે? તો કે તત્કાલીન પ્રવેગ મળે. યાદ કરો, આપણે આ ચર્ચા કરી ગયા છીએ. આપણે આ ચર્ચા ક્યાં કરી હતી? આપણે આ ચર્ચા કરી હતી v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. યાદ કરો, સરેરાશ વેગનું સૂત્ર આવું હતું, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આના પરથી આપણે તત્કાલીન વેગ મેળવ્યો. તો યાદ કરો, તત્કાલીન વેગ આપણે શું કીધું હતું? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય, સમયગાળો અતિ સૂક્ષ્મ થાય. જેમ સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ થાય તેમ સ્થાનાંતર પણ ખૂબ જ સૂક્ષ્મ થાય. યાદ કરો, તો ત્યારે આ શું બની જાય? સરેરાશ વેગમાંથી તત્કાલીન વેગ બની જાય. એનું સૂત્ર કંઈક આવું હતું, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. યાદ છે? અથવા d બાય dt ઓફ x, એટલે કે x નું t પ્રત્યે વિકલન, એકવાર વિકલન. યસ, તો એવી જ વસ્તુ અહીંયા છે સાહેબ. તો તત્કાલીન વેગ માટે શું થશે? સોરી, તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ માટે શું થશે? વિચારો. a ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. આ પ્રક્રિયા કોને એપ્લાય કરવાની છે? તમારે પ્રક્રિયા એપ્લાય કરવાની થશે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી ને. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એપ્લાય કરી ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી ને, તો શું બનશે? વિચારો. a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય તો આ બની જાય dv બાય dt. શું બની જાય? dv બાય dt. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા સાહેબ, ખૂબ જ અગત્યનું. જેટલી વાર બોલું એટલી વાર ઓછું છે. a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. શું વાંચશો આને? શું કહેશો? કઈ રીતે વંચાય? આને વચાય dv બાય dt. બીજી રીતે વાંચવું હોય તો v નું t પ્રત્યે વિકલન. પણ ક્યારે? જ્યારે તત્કાલીન હોય ત્યારે. જો પછી બધી જગ્યાએ લાગુ ન પડે. શું બોલશો? v નું t પ્રત્યે વિકલન અથવા v નું t ની સાપેક્ષે વિકલન. તો આને તમે બીજા કેના વડે દર્શાવી શકો? આને તમે દર્શાવી શકો v ડોટ. લાઈટ થઈ? યાદ કરો, મેં કીધું હતું મોટી મોટી બુક્સમાં આ બધી વર્ડ્સ યુઝ થાય છે. v ડોટ. v ડોટ એટલે શું થાય? તો કે વેગનું એકવાર વિકલન કોની સાપેક્ષે? તમે જેની સાપેક્ષે કરો છો એ તમને યાદ જ હોય, t ની સાપેક્ષે. તો ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા તત્કાલીન પ્રવેગનું તમારે યાદ રાખવાનું છે. મતલબ તમારે જ્યારે તત્કાલીન પ્રવેગ જોતો હશે તો તમારે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે સાહેબ. એટલે તત્કાલીન પ્રવેગ મેળવવા માટે તમારે વેગને સમયની સાપેક્ષે વિકલન કરવાનું થશે.
વેગ ક્યાંથી મળ્યો તો? વેગ મળ્યો તો x નું એકવાર વિકલન કરો, મતલબ કે x નું એકવાર વિકલન કરો એટલે વેગ મળશે. આ x છે, x નું એકવાર વિકલન કરી નાખો એટલે વેગ મળી જાય. પણ વેગનું એકવાર વિકલન કરો એટલે શું મળ્યો તો કે પ્રવેગ મળ્યો. આખી ચેનલ પકડાણી. તમે જોયું આ શું સૂચવે છે કે v નું એકવાર વિકલન કરો એટલે પ્રવેગ મળે. v ને એકવાર t ની સાપેક્ષે વિકલન કરો એટલે તમને પ્રવેગ મળશે. મતલબ કે તમારી પાસે v રહેલો હોય તો v માંથી તમારે પ્રવેગ જોતો હોય તો સિમ્પલ v નું એકવાર વિકલન કરી નાખો, તમારું કામ પૂરું થઈ ગયું. પણ હું એમ કહું છું કે v ક્યાંથી મળ્યો તો v મળ્યો તો અહીંથી x નું એકવાર વિકલન કર્યું હતું. મતલબ કે જ્યારે x નું એકવાર વિકલન કર્યું હતું ત્યારે મને v મળ્યો હતો, અને v નું એકવાર વિકલન કરીશ એટલે મને શું મળશે તો કે પ્રવેગ. હા કે ના? તો હવે તમને ડાયરેક્ટ x આપ્યો હોય તો x માંથી પ્રવેગ જવું હોય તો તમને કેમ જઈ શકશો વિચારો. તો પહેલા x માંથી તમારે શું કરવું પડશે? x માંથી મેળવવો પડશે v, v માંથી મેળવવો પડશે a. એટલે x નું વિકલન કરો એટલે મળ્યો v, v નું વિકલન કરો એટલે મળશે તમને પ્રવેગ. પણ હવે મારે આ વચ્ચેથી v ને કાઢી નાખવો હોય તો મારે ડાયરેક્ટ સંબંધ જોઈ છે. કોનો સંબંધ કોની સાથે જોઈ છે? મારે ડાયરેક્ટ સંબંધ જોઈ છે x અને a નો. કોનો સંબંધ જોઈ છે? x અને a નો મારે ડાયરેક્ટ સંબંધ જોઈ છે. ચાલો અત્યારે આ જે સંબંધ છે એ સંબંધ કોના વચ્ચેનો સંબંધ છે? v અને t વચ્ચેનો સંબંધ છે. જુઓ આ જે રિલેશનશિપ છે એટલે કે આ સંબંધ તમને દેખાઈ રહ્યો છે v અને t વચ્ચેનો સંબંધ છે. પણ હવે મારે x અને t વચ્ચેનો સંબંધ જોતો હોય તો પ્રવેગના સૂત્ર માટે તો સિમ્પલ છે. મારે શું કરવું પડશે? v ની જગ્યાએ આ સૂત્ર મૂકી દેવું પડશે dx/dt. મૂકો, ચાલો શું થશે? ધેરફોર a is equal to d/dt. v ની જગ્યાએ મૂકો dx/dt. એટલે આને વચાઈશું. મેં કાંઈ નથી કર્યું, v ની ખાલી કિંમત મૂકી છે. આને વચાઈશું d/dt of dx/dt. શું બોલ્યો? d/dt of dx/dt. તો આને ભેગું કરીને આવી રીતે લખવામાં આવે છે. ખાસ નોટેશન ધ્યાનમાં રાખજો. આને આવી રીતે લખવામાં આવે છે હવે આ વસ્તુ મેં જે લખી છે ખાસ બહુ 2 વાર બોલું છું, 5 વાર બોલીશ, ખૂબ જ અગત્યની છે. આને વાંચશો શું તમે? આને કઈ રીતના વાંચશો? મોટા ભાગના સ્ટુડન્ટ્સને આ વાંચતા જ નથી આવડતું કે આ શું વસ્તુ છે. પહેલા શું વાંચતા હોય છે એ હું તમને કહું. d²x ના છેદમાં dt². એટલે આવું વાંચે d²x/dt². સદંતર ખોટું છે, આવું ન વાંચી શકવાને. શું કામ? તો આ જે 2 છે, 2 સમજો બરોબર, આ જે 2 છે એ બચ્ચા પ્રક્રિયા કેટલી વાર થાય છે એ પ્રક્રિયાનો નંબર છે કે પ્રક્રિયા એ કેટલી વાર થાય છે. આ સ્ક્વેર નથી. જો આની જગ્યાએ આવું હોય તો તમે સમજી શકો. આમ જો x² હોય તો આને તમે શું બોલવું પડે? આને બોલવું પડે x², કારણ કે આ x × x છે. આ એવું નથી, કારણ કે d/dt એક પ્રક્રિયા છે. હજી આ જ વસ્તુને આમ લખી શકાય ને? જો એટલે તમને પરફેક્ટ ક્લિયર થશે. આ વસ્તુને આમ લખી શકાય કે નહીં? d/dt of x. જો આવું ન લખી શકાય, વિચારો જોઈએ. તો આ શું સૂચવે છે? x નું એકવાર વિકલન અને પછી ફરીથી વિકલન. તો વિચારો, વિકલન નામની પ્રક્રિયા કેટલી વાર આવી? આ એકવાર અને આ 2 વાર. એટલે આ બગડો છે એ પ્રક્રિયા કેટલી વાર થાય છે એ સૂચવે છે. આ d × d નથી સાહેબ. શું નથી? આ d × d નથી. આ પ્રક્રિયા કેટલી વાર થાય છે એ આ સૂચવે છે. જો આ d × d હોય તો ઓબ્વિયસ છે ને, મારે અહીંયા લખવું પડે ને. અહીંયા d × d નો થાય તો મારે શું કરવું પડે? અહીંયા સ્ક્વેર ન કરવો પડે? નહીં, એવું નથી સાહેબ. એ પ્રક્રિયા કેટલી વાર થાય છે એ સૂચવે છે. એ સ્ક્વેર નથી, d × d નથી. એ એવું કહે છે કે x નું વિકલન કેટલી વાર થાય છે? એકવાર નહીં પણ 2 વાર થાય છે. 2 વાર આ વિકલનની પ્રક્રિયા x ઉપર લાગુ પડે છે. જોવો,
તો આને શું વચાય? આને વચાય d2x by dt2. શું વચાય આને? d2x by dt2. આને આમ વચાય સાહેબ. આ સ્ક્વેર નથી, આ 2 છે અને 2 સૂચવે છે કેટલી વાર પ્રક્રિયા થાય છે, એટલે આ 2 સૂચવે છે કે 2 વાર વિકલન થાય છે. કેટલી વાર વિકલન થાય છે? 2 વાર વિકલન થાય છે એવું સૂચવે છે. એટલે ક્યારેય આ સ્ક્વેર નો બોલતા, કોક બોલતા હોય તો એને સમજાવજો કે આ વસ્તુ આમ છે એલા. એટલે આ શું સૂચવે છે? આ સૂચવે છે, વાંચજો આવી રીતે, d2x by dt2. સ્ક્વેર નથી. x નો x ઉપર 2 ઘાત હોય ને તો મારે અહીંયા બોલવું પડે x સ્ક્વેર, કારણ કે x ગુણ્યા x છે. આ x ગુણ્યા x નથી, આ d ગુણ્યા d નથી. આ તો વિકલન નામની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે 2 વાર એપ્લાય કરી સાહેબ. આ એટલું સૂચવે છે, બીજું કાંઈ સૂચવતું નથી. કોના ઉપર એપ્લાય કરી? તો કે x નામના જે વિધેય છે એટલે સ્થાન છે, એ સ્થાન ઉપર આપણે 2 વાર વિકલનની પ્રક્રિયા એપ્લાય કરી. અને શું વચાય? d2x by dt2. એટલે 2 શું સૂચવે છે? યસ, 2 વાર વિકલન સૂચવે છે. તો આને શું લખી શકાય? બીજા શબ્દોમાં તમે આમે કહી શકો ને કે d2x by dt2 છે, આનો મતલબ શું થશે? ચલો ધ્યાન દેજો. અહીંયા d2x by dt2 નો મતલબ એવો થયો ને કે x એટલે કે સ્થાનનું કોના પ્રત્યે a is equal to d2x by dt2. તમને આવું દેખાય છે તો આનો મતલબ તમે શું કહેશો? કે x નું કોના પ્રત્યે? t પ્રત્યે કેટલી વાર વિકલન? યસ, 2 વાર. એટલે કે 2 વાર વિકલન. x નું t પ્રત્યે 2 વાર વિકલન. હવે આને ગુજરાતીમાં વંચાય કેમ એ લખી દઉં છું. d2x by dt2. રેડી? આવું વાંચજો, d2x by dt2. એટલે x નું t પ્રત્યે કેટલી વાર વિકલન? તો કે 2 વાર વિકલન આ સૂચવે છે સાહેબ. તો હવે શું થયું? એક આખી ચેનલ બની ગઈ, જોવો જોઈએ. એક ચેનલ બની ગઈ પછી ઊંધી ચેનલ પછી ભણશું, એ બહુ અગત્યની ચેનલ છે. x માંથી v જવું હોય તો તો એકવાર કોના પ્રત્યે? t પ્રત્યે વિકલન કરવું પડશે. v માંથી a માં જવું હોય તો v માંથી a માં જવા માટે એકવાર t પ્રત્યે વિકલન કરવું પડશે. પણ x માંથી ડાયરેક્ટ v માં જવું હોય તો અગત્યનું સૂત્ર છે સાહેબ, x માંથી ડાયરેક્ટ a માં જવું હોય તો 2 વાર t પ્રત્યે શું કરવું પડશે? વિકલન કરવું પડે. ક્લિયર? ખૂબ જ અગત્યની વાત છે સાહેબ. એટલે તમારે x માંથી v જવું છે તો એકવાર વિકલન કરી નાખો, v માંથી a જવું છે તો પાછું એકવાર વિકલન કરો. પણ x માંથી જ્યારે a માં જવું છે તો 2 વાર તમારે સમયની સાપેક્ષે શું કરવું પડશે? વિકલન કરવું પડશે. કે જે તમારે ખાસ વસ્તુ મગજમાં રાખવાની છે. તો હવે આ વસ્તુને આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. a is equal to x ડબલ ડોટનો મતલબ શું થાય? સમજી ગયા તમે? ડબલ ડોટનો મતલબ x નું 2 વાર વિકલન. ખૂબ જ સમજવા જેવો આ કોન્સેપ્ટ છે સાહેબ. ખૂબ જ જમાવટવાળો આખો આ ટોપિક છે, પણ એમાં તમારું લોજિક ખૂબ જ અગત્યનું છે. ખૂબ જ ડિસ્કશન આમાં બધી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ડન? તો હવે આ જે સંબંધ મળ્યો તમને, આ કોના વચ્ચેનો સંબંધ મળ્યો? તો કે આ જોવા જઈએ તો આ સંબંધ છે x અને t વચ્ચેનો. ચાલો, કોના વચ્ચેનો સંબંધ છે? x અને t વચ્ચેનો સંબંધ. એટલે પ્રવેગનું સૂત્ર તમે જોવા જાવ તો પ્રવેગના 2 સૂત્ર મળ્યા કહેવાય. એક છે v અને t વચ્ચેનો સંબંધ, v અને t વચ્ચેના સંબંધનું પહેલું સૂત્ર. બીજું સૂત્ર x અને t વચ્ચેના સંબંધનું સૂત્ર. તો હવે વિચારો, હજી એક સંબંધ બાકી છે, v અને x વચ્ચેનો સંબંધ. વિચારો, કોના વચ્ચેનો સંબંધ? v અને x વચ્ચેનો સંબંધ. કારણ કે ટોટલ 3 અહીંયા ફરે છે. જુઓ, v, t અને x. તો પહેલા vt વચ્ચેનું કામ પૂરું થઈ ગયું, હવે xt વચ્ચેનું કામ પૂરું થઈ ગયું. હવે શું બાકી? v અને x વચ્ચેનો સંબંધ બાકી. તો એ તમારા માટે અગત્યનું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, એ ત્રીજું ફોર્મ્યુલા અને અંડરડોગ ફોર્મ્યુલા કહેવાય એને. કારણ કે એ ફોર્મ્યુલા મોટાભાગે સ્ટુડન્ટ્સને યાદ નથી હોતું અને એના ઉપરથી ઘણા બધા સમ થઈ શકતા હોય છે. એ સમ કેવા થશે, કઈ રીતે થશે, બધું તમને સમજાવીશ, પણ શાંતિ રાખી જાઓ. ચાલો, તો પહેલાં આપણે એ સંબંધવાળું સૂત્ર મેળવી લઈએ, પછી ત્રણેય સૂત્ર એકી સાથે હું લખી દઉં.
એટલે આપણું આજના સેશનને વિરામ આપીએ. તો A ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી છે કે નથી? છે, સાચી વાત છે. બટ આ ડીટીને મારે ટ્રાન્સફર કરવો છે, મારે અહીંયા શું લઈ આવવો છે? એક્સ લઈ આવવો છે અને વી લઈ આવવો છે. તો શું થશે વિચારો? વી ઇઝ ઇક્વલ ટુ dx બાય dt થશે. કહી શકાય અતિ સૂક્ષ્મ સ્થાનાંતરના છેદમાં અતિ સૂક્ષ્મ સમય. તો અહીંથી dt ને હું આ બાજુ ટ્રાન્સફર કરી દઉં, v ને હું અહીંયા ખેંચી લઉં તો શું થાય? ધેટ ઇઝ dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? dx ના છેદમાં v લખી શકાય આવું? વિચારો dt ઇઝ ઇક્વલ ટુ dx ના છેદમાં v, કારણ કે v નું સૂત્ર તો તમને યાદ છે જ, dt ઇઝ ઇક્વલ ટુ dx ના છેદમાં v. તો dt ની કિંમત, આ જે કિંમત આપણને મળી છે dx બાય v, એ અહીંયા પુટ કરી દો. ચાલો શું થશે? તો થાય a ઇઝ ઇક્વલ ટુ dv ના છેદમાં dt ની જગ્યાએ dx ના છેદમાં v, છેદનો છેદ અંશમાં, સ્ટેપ વધારી દઉં તેમ છતાં છેદનો છેદ ક્યાં વહી જશે? અંશમાં. તો v dv ના છેદમાં dx, એટલે આ તમારો પ્રવેગ થયો સાહેબ. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા સાહેબ, ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા, કે જે સંબંધ તમને કોના વચ્ચેનો મળે છે? v અને x વચ્ચેનો સંબંધ છે. કોના વચ્ચેનો સંબંધ છે? v અને x વચ્ચેનો સંબંધ છે. a ઇઝ ઇક્વલ ટુ v dv બાય dx. a ઇઝ ઇક્વલ ટુ v dv બાય dx. એટલે dv બાય dx નો મતલબ શું કહેશો? વેગનું x ની પ્રત્યે વિકલન. dv બાય dx ને શું વાંચશો? વેગનું x ની પ્રત્યે વિકલન સાહેબ. એટલે શું થઈ વસ્તુ વિચારી લ્યો કે dv બાય dx શું રિપ્રેઝન્ટ કરે છે? dv બાય dx રિપ્રેઝન્ટ કરે છે v નું x પ્રત્યે વિકલન. કોનું? v નું x ની પ્રત્યે વિકલન. ક્લિયર? તો ત્રણ સૂત્ર મળ્યા, ત્રણ ઇમ્પોર્ટન્ટ, ત્રણ યાદ રાખવાના છે. ગમે ત્યારે ગમે તેની જરૂરિયાત પડે એવા ફોર્મ્યુલાસ છે આ. એકેય ફોર્મ્યુલા તમારે ભૂલવાના નથી. ત્રણેય ફોર્મ્યુલા હું તમને સાઈડમાં લખી દઉં છું. ચાલો, તો ત્રણ ફોર્મ્યુલા ક્યાં થશે અહીંયા હું તમને લખી દઉં. આ જગ્યાએ ત્રણ રિપ્રેઝન્ટ કરી દઈએ આપણે. ચાલો, તો પહેલું ફોર્મ્યુલા, જે સૌથી અગત્યનું ફોર્મ્યુલા, કોના વચ્ચેનો સંબંધ? પ્રવેગનો કોના વચ્ચેનો સંબંધ? વેગ અને સમય વચ્ચેનો સંબંધ. કયો સંબંધ થશે? કયું ફોર્મ્યુલા? a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. એટલે કોના વચ્ચેનો રિલેશન છે? v અને t વચ્ચેનો સંબંધ. બીજું અગત્યનું ફોર્મ્યુલા, a ઇઝ ઇક્વલ ટુ d2x બાય dt2. રેડી? એટલે કોના વચ્ચેનો સંબંધ? x અને t વચ્ચેનો સંબંધ. અને ત્રીજું ફોર્મ્યુલા, a ઇઝ ઇક્વલ ટુ v dv બાય dx. એટલે કે v અને x વચ્ચેનો સંબંધ થાય. ખૂબ જ અગત્યનો આ સંબંધ છે. આ ત્રણ સંબંધ તમારે મસ્ત રીતે યાદ રાખવાના છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે તત્કાલીન પ્રવેગના, આપણે કેમ તત્કાલીન વેગના દાખલા ગણ્યા હતા એમ તત્કાલીન પ્રવેગના દાખલા ગણવા છે. પછી નવો ગ્રાફ સમજવાનો છે, કારણ કે આ જે બધું ભણ્યા, મતલબ કે આપણે જે પ્રવેગ ભણ્યા એ પ્રવેગમાં ક્યાંય ગ્રાફ ઉપરથી પ્રવેગ નથી ભણ્યા સાહેબ. પણ હવે આપણે ગ્રાફ ઉપરથી પ્રવેગ ભણવા છે. એટલે કે v વિરુદ્ધ t, આપણે પેલો કયો ભણ્યા હતા? x વિરુદ્ધ t, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ભણી ગયા. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે પ્રવેગ સમજવો છે. અને એમાં તત્કાલીન પ્રવેગ કઈ રીતના મળશે, ગ્રાફ ઉપરથી તત્કાલીન પ્રવેગ કેમ મળશે, એ બધી ચર્ચા કરવી છે અને દાખલા કરવા છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.